મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી પુષ્ટિ માર્ગના આચાર્ય તો છે જ, પણ વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો. આખું વિશ્વ આપને જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. આગળ પણ આપણે જોયું કે હિન્દુ શબ્દ પાછળથી આવ્યો છે. વેદોમાં શાસ્ત્રોમાં કે હિન્દુ શબ્દ નથી. આપણી પરંપરા, આપણો ધર્મ વૈદિક ધર્મ છે. આપણી સંસ્કૃતિ આર્ય પરંપરા છે. છતાંય આજના સમયમાં હિન્દુ શબ્દ પ્રચલિત છે. અને જેટલા આપણા ધર્માચાર્યો થયા, જો ભાગવતજીમાં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે આચાર્ય સ્વરૂપે હું પોતે પ્રગટ થાઉં છું. ગીતાજીમાં જે પ્રતિજ્ઞા કરી, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ધર્મનું સ્થાપન કરવા ભગવાન પોતે આચાર્યનું સ્વરૂપ લઈને પ્રગટ થાય છે. અને આચાર્યના બે કર્તવ્ય છે, અધર્મનો નાશ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. જીવના અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનું સ્થાપન કરવું. સંશયોમાંથી બહાર કાઢી પ્રભુની પ્રાપ્તિ કરાવી. શ્રી ગુસાઈજીએ વેદ વિરુદ્ધ વાદો જેટલા બધા હતા એ બધાનો નિરાશ કર્યો, જીવનો અન્યાશ્રય છોડાવ્યો, એ બધા જીવોનો ઉદ્ધાર કર્યો. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનો આશ્રય દ્રઢ કરાવ્યો. આપે સાબિત કર્યું કે આ પુષ્ટિ જીવો એ સાધનોને આધીન નથી, એ બધા તો પ્રભુની કૃપાને આધીન છે. અને જે પ્રભુના દ્રઢ આશ્રય જીવો છે એમના પર કાળ, કર્મ કે સ્વભાવનો એ કઈ ચાલતું નથી. આ ત્રણ પરિબળો એવા છે કે જેનાથી ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે, કાલ, કર્મ અને સ્વભાવ. પણ જેના પર પ્રભુ કૃપા વિચારે ત્યારે કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરી ભગવાન કૃપા દ્વારા નિજ પ્રમેય બળથી એ જીવનો ઉદ્ધાર કરે છે. આગળ પણ આપણે જો એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એને કાલ, કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ્ય નવ સાધે રે. ગોપાલદાસજી આગળ પણ એ ચર્ચા કરી. અને વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે કે ગંગા તીરે રહેનાર એક બ્રાહ્મણ વૈષ્ણવને મૃત્યુનો યોગ હતો. શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં જ એ પૂરો થઈ ગયો. બ્રાહ્મણની સાથે રહેનાર બીજો એક જ્યોતિષી હતો, એ પણ આશ્ચર્યચકિત થયો. એને કહ્યું કે મારા જ્યોતિષ શાસ્ત્રોના આધારે સ્પષ્ટ મેં જોયું કે ગઈકાલે તને મૃત્યુનો યોગ હતો, છતાંય આજે તું જીવિત છે, મને આશ્ચર્ય થઈ રહ્યું છે. એ પોતાના શાસ્ત્રોને નદીમાં પ્રવાહિત કરવા જઈ રહ્યો હતો. પેલા બ્રાહ્મણ વૈષ્ણવે કહ્યું, શાસ્ત્રો ખોટા નથી. આજે વહેલી સવારે મને એવું સ્વપ્ન આવ્યું કે મારા પર ચોરીનો ખોટો આરોપ મૂકીને રાજાના સૈનિકો મને પકડીને લઈ ગયા અને મને ફાંસીએ ચડાવ્યો. જે મૃત્યુનો યોગ હતો, શ્રી ગુસાઈજીની કૃપાથી સ્વપ્નમાં એનું દર્શન થઈ ગયું અને પૂરો થઈ ગયો. આપની કૃપા થાય તો કાળ, કર્મ કે સ્વભાવ પણ બાધક ન બની શકે. પેલા એક ચોરની વાર્તામાં આવે છે, બ્રહ્મ સમન લીધું, શ્રી ગુસાઈજીને પૂછ્યું કે મારું કર્તવ્ય શું? આપે કહ્યું ચોરી કરવાનો છોડી દે, મારા બીજું બધું થાય પણ એ મારાથી ન છૂટે, ટેવ પડી છે. વાંધો નહીં, પણ હંમેશા સાચું બોલજે. હા, એ હું ચોક્કસ બોલીશ. પેલો એક દિવસ રાજાને ત્યાં ચોરી કરવા ગયો. દ્વારપાળોએ રોક્યો, ક્યાં જાય છે? કે રાજાને ત્યાં ચોરી કરવા. એટલે બધા હસવા લાગે, લાગે છે ગાંડો થયો છે, કોઈ ચોર થોડી કે હું ચોરી કરવા જાઉં છું. જે પૂછે રોકે ને કે હું ચોરી કરવા જાઉં છું. છેવટે રાજાના ખજાના સુધી પહોંચ્યો અને ચોરી એ કરી.
પછી પકડાયો ત્યારે એને રાજાને કહ્યું કે મેં તો બધાને કહ્યું હતું કે હું ચોરી કરવા જાઉં છું, બધાએ મને જવા દીધો, હું શ્રી ગુસાઈજીનો સેવક છું, ક્યારે પણ જૂઠું બોલતો નથી. અને રાજા એના પર પ્રસન્ન થયા અને રાજા પોતે વૈષ્ણવ થયા. અનેક પ્રસંગો છે. સુરતમાં પેલા સાહુકારની પુત્રવધુ એક મ્લેચ્છ છે ને અધર્મથી લઈ જતો હતો, તો એનો ન્યાય કરીને આપે ધર્મનું સ્થાપન કર્યું. એ સાહુકારના આખા કુટુંબને શરણમાં લીધું. વિત્રાણ, વિત્રાણ એટલે વિનાશ અને ત્રાણ એટલે રક્ષણ. આપે અધર્મનો નાશ કરી ધર્મનું રક્ષણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીના પ્રસંગમાં પણ તમે જુઓ કે પેલા યવન રાજાએ મથુરા વિશ્રામ ઘાટ ઉપર એક યંત્ર બાંધ્યું, અને યંત્રનો પ્રભાવ એવો કે જે પણ હિન્દુ પેલા વિશ્રામ ઘાટના દ્વારથી યમુનાજીમાં સ્નાન કરવા જાય એની ચોટી કપાઈ જાય ને ઢાળી થઈ જાય. બધા ભયભીત થયા, હવે કોઈ યમુનાજીમાં સ્નાન કરવા ના જાય. જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, શ્રી મહાપ્રભુજીએ જૌનપુરના દરવાજા પર એક યંત્ર બધાવડાવ્યું. એની નીચેથી જે પણ મ્લેચ્છ નીકળે એની દાઢી કપાઈ જાય ને ચોટી થઈ જાય. બધા ત્રાહિમામ પોકારવા લાગ્યા. બાદશાહે મહાપ્રભુજીને કેવડાવ્યું ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અહીંથી વિશ્રામ ઘાટથી તમે તમારું યંત્ર હટાવી લો, અમારું યંત્ર આપોઆપ શાંત થઈ જશે. એ રીતે સનાતન વૈદિક ધર્મનું રક્ષણ આપે કર્યું છે. અનેક પ્રસંગો એવા છે. બહુલાવનમાં પેલા મ્લેચ્છ સુબેદારે ગાયોની પૂજા પર પ્રતિબંધ મુકાવ્યો. ત્યારે પેલી પથ્થરની ગાય જે પૂજાતી હતી એ ગાયની પૂંછડી પાસે ઘાસ મૂક્યો, ત્યારે પથ્થરની ગાયે મોઢું ફેરવીને ઘાસ ખાધો. અનેક પરચાઓ આપે બતાવ્યા. ફરીથી ગૌ પૂજા શરૂ કરાવી. અકબર બાદશાહે પણ શ્રી ગુસાઈજીનું સન્માન કર્યું. જ્યારે શ્રી ગુસાઈજીએ બાદશાહ સાથે ચર્ચા કરી કે તમારા રાજ્યમાં ગાયોની હત્યા ના થવી જોઈએ, ગૌ હત્યા તો દરેક ધર્મમાં નિષેધ છે. ત્યારે બાદશાહે શ્રી ગુસાઈજીને ગોકુલ ગામ ભેટ આપ્યું, લખી આપ્યું. અને આપ તો ગાયોની રક્ષા કરવા વાળા સ્વામી છો, આપને ગોસ્વામીની પદવી આપી, ત્યારથી બધા વલ્લભવંશ આચાર્ય ગોસ્વામી કહેવાય છે. બાદશાહ અકબરે આપેલી આ પદવી છે. તમે શાસ્ત્ર દ્વારા જુઓ, તમે ગ્રંથો દ્વારા જુઓ, વિધિ વિધાન દ્વારા જુઓ, સમાજ સેવા રૂપે જુઓ, ગૌ સેવા રૂપે જુઓ, ધર્મના સંસ્કાર રૂપે જુઓ કે સાંસ્કૃતિક ધરોહરની રક્ષા રૂપે જુઓ, અનેક પ્રકારે શ્રી ગુસાઈજીએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. અને પુષ્ટિમાર્ગનો વિજય ધ્વજ આપે આખા ભારતમાં ફરકાવ્યો અને હિન્દુ ધર્મનું ગૌરવ વધાવ્યું. એમાં આપના સામર્થ્યનું વર્ણન કરતા હવે 10મી કડીમાં ગોપાલદાસજી કહે છે.